ભારતના બંધારણના ભાગ 5ના અનુચ્છેદ 74માં મંત્રી પરિષદની જોગવાઈ કરવામાં આવેલી છે. તે અન્વયે રાષ્ટ્રપતિને સહાય કરવા માટે અને સલાહ આપવા માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની એક મંત્રી પરિષદ રહેશે. રાષ્ટ્રપતિ પોતાના કર્તવ્ય ફરજો અદા કરતી વખતે તેમની સલાહને અનુસરીને કાર્ય કરશે. 1976ના બંધારણીય સુધારા અનુસાર મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને સલાહ અને મદદ આપવાનું કાર્ય કરે છે. રાષ્ટ્રપતિએ આ સલાહ અનુસાર કાર્ય કરવું પડે છે. 1978ના બંધારણીય સુધારા અનુસાર રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહને એક વખત પુનઃ વિચારણા માટે પરત મોકલી શકે છે, પરંતુ પુનઃ વિચારણા બાદ તેમણે તે બાબતે મંજૂરી આપવી પડે છે. અનુચ્છેદ 74માં કરેલ જોગવાઈ મુજબ મંત્રી પરિષદના મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલ સલાહની તપાસ ન્યાયતંત્ર દ્વારા કરી શકાતી નથી. અનુચ્છેદ 75 અન્વયે મંત્રી પરિષદના મંત્રીઓની નિમણૂક કરવામાં આવે છે. અનુચ્છેદ 75માં મંત્રીઓની નિમણૂક, તેમનો કાર્યકાળ, તેમની જવાબદારીઓ, શપથ, તેમના વેતન વગેરે સંબંધિત તેમાં જોગવાઈઓ છે. અનુચ્છેદ 75 અન્વયે કોઈપણ વ્યક્તિએ મંત્રી બનવા માટે લોકસભા અથવા રાજ્યસભા બેમાંથી કોઈ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. જો તે વ્યક્તિ આ બંને ગૃહના સભ્ય ન હોય તો 6 મહિનાની સમય મર્યાદામાં કોઈપણ એક ગૃહનું સભ્યપદ મેળવવું ફરજિયાત છે. અને જો કોઈ સભ્ય 6 મહિનાની અંદર કોઈ ગૃહના સભ્ય બની ન શકે તો તેમનું મંત્રી પદ આપોઆપ રદ કરી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 75 અન્વયે પ્રધાનમંત્રી અથવા વડાપ્રધાનની નિમણૂક કરશે અને પ્રધાનમંત્રીની સલાહ મુજબ રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોની નિમણૂક કરશે. 2003ના બંધારણીય સુધારા અન્વયે કેન્દ્રીય મંત્રી પરિષદ, જેમાં વડાપ્રધાનનો પણ સમાવેશ થાય, એટલે કે વડાપ્રધાન સહિત કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોની કુલ સંખ્યા લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના 15%થી વધારે રહેશે નહીં. અનુચ્છેદ 75 અન્વયે કોઈપણ મંત્રી તેમનો પોતાનો હોદ્દો સંભાળે તે પહેલાં રાષ્ટ્રપતિ તેમની પાસે પરિશિષ્ટ 3માં આપવામાં આવેલ નમૂના મુજબના શપથ, પદના શપથ અને ગુપ્તતાના શપથ એમ 2 શપથ લેવડાવે છે. મંત્રી પરિષદની મુદત લોકસભાની માફક સામાન્ય રીતે 5 વર્ષની છે. વડાપ્રધાનનું અવસાન અથવા રાજીનામાથી મંત્રી પરિષદનો અંત આવે છે અને નવું મંત્રી પરિષદ સત્તા ઉપર આવે છે. જો લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો સમગ્ર મંત્રી પરિષદ એક ટીમ તરીકે રાજીનામું આપે છે.
અનુચ્છેદ 75માં મંત્રીઓના પગાર અને ભથ્થા બાબતે જોગવાઈ મુજબ તેમને સંસદ સભ્યોને મળતા પગાર અને ભથ્થા મુજબ મંત્રીઓને પગાર અને ભથ્થા મળે છે અને સંસદ સભ્યોને અનુચ્છેદ 106 મુજબ પગાર ભથ્થા મળે છે. મંત્રી પરિષદ કેન્દ્ર સરકારની ઉચ્ચ કારોબારી સંસ્થા અને મુખ્ય નીતિ નિર્માણ કરનારી સંસ્થા છે. તે વિદેશી નીતિઓનું ઘડતર અને વિદેશી બાબતોની દેખરેખ અને વિદેશી સંબંધો ઉપર નિયંત્રણ કરે છે. તે રાષ્ટ્રપતિની સલાહકારી સંસ્થા છે, જેની સલાહ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. મંત્રી જે સંસદના જે ગૃહના સભ્ય હોય તેમને બીજા ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે, પરંતુ તે જે ગૃહમાં સભ્ય હોય ત્યાં જ તે મતદાન કરી શકે છે. મંત્રી પરિષદનો દરેક નિર્ણય રાષ્ટ્રપતિના નામે થાય છે. મંત્રી પરિષદ ત્યાં સુધી હોદ્દા પર રહેશે, કોઈ પણ મંત્રી ત્યાં સુધી હોદ્દા ઉપર રહેશે જ્યાં સુધી રાષ્ટ્રપતિની સંતુષ્ટિ અથવા તો રાજી ખુશી રહેશે. પરંતુ આમાં રાજી ખુશી એટલે વડાપ્રધાનની રાજી ખુશી, એટલે વડાપ્રધાનની રાજી ખુશી નહીં હોય તો તે મંત્રીને રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ તેમના હોદ્દા પરથી દૂર કરે છે અથવા તો તેમને રાજીનામું આપવા માટે જણાવે છે. મંત્રી પરિષદ લોકસભા પ્રત્યે સામૂહિક રીતે જવાબદાર હશે. સામૂહિક જવાબદારીનો અર્થ એ છે કે કેબિનેટ એટલે કે મંત્રી પરિષદ દ્વારા લેવામાં આવેલ કોઈ પણ નિર્ણય મંત્રી પરિષદનો સામૂહિક નિર્ણય માનવામાં આવે છે. જો મંત્રી પરિષદે કોઈ નિર્ણય લીધો હોય અને તો પ્રત્યેક મંત્રીએ પોતાની વ્યક્તિગત અસહમતિને મહત્ત્વ ન આપતા સાર્વજનિક રીતે તે નિર્ણયને સમર્થન આપવું પડે છે, કારણ કે તે સરકારનો નિર્ણય છે, કોઈ મંત્રીનો વિશેષ નિર્ણય નથી. જો કોઈ મંત્રીને લાગે કે તે કેબિનેટ અથવા પ્રધાનમંત્રીના કોઈ નિર્ણયથી સંતુષ્ટ નથી અને પોતાની અસંતુષ્ટિને પોતાની પાસે રાખવાની સ્થિતિમાં ન હોય તો તે મંત્રીએ મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી અલગ થઈ જવું પડે છે. મંત્રી પરિષદના મંત્રીઓ પોતાના હોદ્દો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી ભોગવે છે. તેથી તેઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. જોકે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ જ કોઈ પણ મંત્રીને હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. મંત્રી પરિષદ એ દેશના સર્વોચ્ચ નિર્ણયો કરનારી કારોબારી છે. કાયદાનો અમલ કરવાનું કાર્ય મંત્રીમંડળ કરે છે. તે જ્યારે સંસદમાં સત્ર ચાલુ ન હોય ત્યારે વટહુકમની ભલામણ કરે છે. તપાસ પંચની નિમણૂક કરી આંતર વિભાગોનું નિરાકરણ કરે છે. રાષ્ટ્રપતિને કટોકટીની ઘોષણા, લોકસભાનું વિસર્જન, સંસદના સત્રોને સ્થગિત કરવા તથા મુલતવી રાખવા જેવા
નિર્ણયોની ભલામણ કરે છે.